આજરોજ ચોરડી ગામે આ લોકો છે જેટકોવાળા એ અહીંયા થાંભલો નાખવા માટે આવ્યા છે. હવે આખી મેટર એવી છે અહીંયા કે ગ્રામ પંચાયતમાંથી વાંધા અરજી કરવામાં આવી છે. વાંધા અરજી પ્રમાણે કલેક્ટરે 20 તારીખ આપી છે. 20 તારીખ સુધીમાં જ્યાં સુધીમાં સુનાવણી ન થાય, જ્યાં સુધીમાં બેયની વાત ન સાંભળે અને કલેક્ટર ઓર્ડર ન કરે ત્યાં સુધી આ લોકોએ કામ નથી કરવાનું, એવો સરકારનો એક નિયમ છે. પરંતુ આ લોકો એક જૂનો પરિપત્ર લઈ અને કલેક્ટરનો હુકમ લઈને અહીંયા આવ્યા છે. એના પછી તો સરકારે ઘણા બધા બીજા પરિપત્ર બહાર પાડી અને ઘણા બધા નિયમો બહાર પાડ્યા, પણ આ લોકોને એ માન્ય રહેતું નથી. આમાં જે સરકારી જેટકોના જે 2 અધિકારીઓ છે, અધિકારીઓ કોઈ રીતે આ વાતને સમજવા માટે તૈયાર જ નથી. મેં સવારે ટીડીઓ સાહેબને પણ ફોન કર્યો. ટીડીઓ સાહેબ એમ કહે છે કે ગ્રામ પંચાયતમાં કોઈ પણ ગૌચરની જગ્યા હોય એની ટોટલી જવાબદારી હોય, હુકમ જે કાંઈ કરવાના હોય કલેક્ટરને કરવાના, ગ્રામ પંચાયતને પૂછવાનું નથી હોતું. તો મને એવું લાગે છે કે ટીડીઓને પણ ખબર નથી પડતી કે હકીકતમાં નિયમો શું છે. આ ગામની અંદર, ચોરડી ગામની અંદર, પહેલાં તો મારે તમને એ સમજાવવું છે કે આ ગાયો ચરે છે. અહીંયા જુઓ, આ ગાયો અહીંયા ચરે છે અને આ ગાયોની હકની જગ્યા છે. ઓલરેડી અહીંયા ચોરડી ગામ પંચાયતની અંદર કહેવાય ને કે આ ગૌચરની જગ્યા ઘટે છે. એના માટેની લડાઈ ચાલુ છે. અને એ જ ગૌચરની જગ્યામાં જ્યારે આ લોકો થાંભલો નાખવા આવે છે, સરપંચ દ્વારા અહીંયા વાંધા અરજી કરવામાં આવે છે, છતાં પણ બધા જ નિયમોને નેવે મૂકી અને આ લોકો અહીંયા થાંભલો ખોડવા માટે પોલીસને સાથે લઈને આવ્યા છે. અને એટલી દાદાગીરી છે કે કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. તો મને એવું લાગે છે કે આપણે બધા આને વોટ આપીને આ લોકોને છે ને આગળ વધાર્યા છે ને, તો આ લોકો આપણી ઉપર ચડી બેઠા છે. આ લોકોને કાંઈ જોવું નથી. તમારું ખરાબ થાય એ નથી જોવું, નથી ગાયોનું ખરાબ થાય જોવું. આમ તો કહેવામાં આવે છે ને કે ગાયો આપણી દેશની રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો આપ્યો છે. તો આજે ગૌચરની જગ્યામાં તમે આ બધું કરો છો. રીસર્વેની વાત છે તો રીસર્વેમાં આટલો બધો ખરાબો છે, ખરાબામાં એને નાખવું નથી, અહીંયા ગૌચરની જગ્યા પડાવી લેવી છે. આ કઈ રીતની વાત છે? અને સરકારી અધિકારીઓ ગોળ ફેરવે છે. ઓને પૂછો, અમારી અંડરમાં નથી આવતું, અમારી અંડરમાં. અરે ભાઈ, તમારી કોઈની અંડરમાં આવતું જ નથી તો તમે કરો છો કોના આધારે? કોઈ સરકારી પરિપત્રને માનવા તૈયાર નથી. 2026માં જે સરકારે હમણાં જે જેતપરના આંદોલન પછી જે પરિપત્ર બહાર પાડ્યું છે, એ પરિપત્ર પ્રમાણે આ લોકો ચાલવા તૈયાર નથી. એના માટે અમે કીધું કે તમે લેખિતમાં આપો કે આ પરિપત્રની ઉપરવટ જઈ અને તમે કામગીરી અહીંયા ચાલુ રાખવા માગો છો, તો લેખિતમાં આપવા માટે તૈયાર નથી. પોલીસ તંત્રને સાથે રાખી અને અહીંયા કહેવાય ને ગામના લોકો ઉપર દાદાગીરી કરી રહ્યા છે અધિકારીઓ. તો કેટલી હદે યોગ્ય છે? અને આ બીજી વાત છે કે જે જગ્યાએ કામ ચાલુ છે, જૂનો જે કલેક્ટરનો હુકમ છે, એ કલેક્ટરના હુકમની અંદર આ સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી. છતાંય આ સર્વે નંબરમાં એનું કામ ચાલુ છે, એ તમે જોઈ શકો છો અહીંયા. તો મારું કહેવાનું એમ છે, પરિપત્ર પ્રમાણે કામ તો કરો. પરિપત્રમાં ઉલ્લેખ જ નથી 112 નંબરનો. તમે 112 નંબર ઉપર કઈ રીતે કામગીરી કરી શકો? મોવિયાની અંદર એક ઘટના એવી બની હતી. એક ખેડૂતના 2 સર્વે નંબર હતા. એ 2 સર્વે નંબરમાં એક સર્વે નંબરમાં એને નોટિસ આપી અને બીજા સર્વે નંબરમાં થાંભલો આવ્યો. તો જ્યારે તમારી પાસે પૂરું લેસન નથી તો તમે અહીંયા આવીને કામગીરી શેની કરો છો? રોજ અમારા સમસ્ત ચોરડી ગામના ગ્રામજનો કોઈ પણ પક્ષાપક્ષી કે વાદ વિવાદ વગર બિન રાજકીય રીતે ચોરડી ગામમાંથી પસાર થતી 400 kVની હેવી વીજ લાઇન જે ચોરડી ગામના ખેડૂતોને પણ અસર કરે છે અને ચોરડી ગામના જે આ ગૌચર જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે ગૌચરમાં થાંભલો ખોડવાની કાર્યવાહી કાલથી પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી જે ચાલુ કરવામાં આવી છે. તો તેના વિરોધમાં ચોરડી ગામના સમસ્ત ગ્રામજનો એક થઈને આ જે થાંભલો ખોલી રહ્યા છે તેના વિરોધમાં આજે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો. અને સાથમાં કહેવાનું કે આ જે 2025નો કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે 2025માં ઓર્ડર કરેલો કે કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યા વગર ગૌચરમાં અને ચોરડી ગામની જમીનમાં થાંભલા ખોડવાનો એવો ઉલ્લેખ કરી અને એક હુકમ કરેલો છે. તે હુકમને આધારે આ જેટકો કંપની પોલીસ બંદોબસ્ત લઈ અને દાદાગીરીથી આ કામ ચાલુ કરી રહી છે. એના વિરુદ્ધમાં અમારા ચોરડી ગામના સરપંચ અને પંચાયતે કલેક્ટર, ડીએસપી સંબંધિત બધા ખાતામાં અરજી કરેલી છે અને તે અનુસંધાને અમને લોકોને પંચાયતને 20 તારીખે તકરારીમાં સાંભળવા માટે કલેક્ટર સાહેબે બોલાવેલા છે. પરંતુ આ કંપનીએ કોણ જાણે શું સેટિંગ કરી હજી અમને 20 તારીખે ત્યાં સાંભળવા માટે બોલાવે એ પહેલાં તો અહીંયા કામ ચાલુ કરી દીધું. અને એ પણ 2025ના કલેક્ટર સાહેબના ઓર્ડરના, જેમાં સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી કે કયા સર્વે નંબરમાં થાંભલો નાખવાનો છે અને કયા સર્વે નંબરમાં નથી નાખવાનો. જ્યારે કાલે અમારા સરપંચ સહિતની ટીમ અહીંયા વિરોધ કરવા આવી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે હતો અને તેમને કહેવામાં આવ્યું કે જો તમે જાજો વિરોધ કરશો તો તમને પકડીને પૂરી દેવામાં આવશે. અમારી પાસે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. તો એક બાજુ કલેક્ટર સાહેબને અમે અરજી કરીએ છીએ તો કલેક્ટર સાહેબે અમને આવતી 20 તારીખે સાંભળવા માટે બોલાવે છે અને પાછળથી આ કામ ચાલુ કરે છે. તો આ ગામજનોને, ખેડૂતોને આ શું કહેવા માગે છે કે અમે તમારું કાંઈ સાંભળવા જ નથી માગતા.
આ ગૌચરની જમીન છે. અમારા ગામમાં ઓલરેડી 67 થી 70 વીઘા ગૌચરની જમીન ઘટે છે અને આ માલઢોર પશુ માટે આ માલધારી લોકો ક્યાં ચરાવવા જાય? એક તો 70 વીઘા જમીન ઘટે છે, એમાં પણ આ વધારાના થાંભલા નાખે છે. તો અહીંયા કાલ સવારે માલઢોર ચરાવવા માટે પશુપાલકો પશુઓ માટે અકસ્માતનો પૂરેપૂરો ભય રહેલો છે. પરંતુ આ કંપની પ્રશાસન સાથે રાખી કઈ રીતનું મેલાપીપણું કરી અને કામ કરી રહી છે. એક બાજુ કલેક્ટર તમને સાંભળવા બોલાવે છે, બીજી બાજુ પાછળથી કામ ચાલુ થાય છે. જો તમે વિરોધ કરો તો પોલીસની તમને બંદોબસ્ત આપી દેવામાં આવે છે. એટલે તમે કંઈ બહુ કરી ન શકો તો તમને પૂરી દેવામાં આવે છે. અને આ બાજુમાં જ આ ગૌચર છે. આ થાંભલો આમ ક્રોસ થઈને આવે છે. હકીકતમાં થાંભલો સીધો થવો જોઈએ, પરંતુ બાજુમાં એક 2023માં બિનખેતી થઈ ગયું છે, જ્યાં તમે જોઈ શકો છો હજી ખેતીનું કામ ચાલુ છે. નકર નિયમ પ્રમાણે બિનખેતીમાં ખેતી ન થઈ શકે. પણ આ આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની જમીન છે, એટલા માટે 2023માં બિનખેતી થઈ ગયું છે, કારણ કે થાંભલો એમાં ન આવે અને ખેતીનું કામ થાય છે. તો અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માગીએ છીએ બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિનખેતી અગાઉ કરાવી નાખો. કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે, એટલે એ લોકો બિનખેતી કરાવી નાખે છે, એટલે એ બચી જાય છે. અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું અને આ તાનાશાહીનો વિરોધ કરશું ને કરશું. ઓકે. આ પ્રશ્ન એવો હતો કે આ ખેતીની જમીનમાં જે લાઈન નખાઈ છે ગૌચરની જમીનમાં, એના માટે ખેડૂત એકઠા થયા ત્યારે રામધૂન બોલાવી અને જે ગાયોની જમીન છે છીનવાઈ રહી છે તો ગાયોને પણ એમાં સામેલ કરી આ આંદોલનની અંદર. અને ખરેખર તો ગૌચરની જમીન એ ગામની જમીન હોય અને ગામની જમીનની અંદર ગામ પંચાયત ટૂંકમાં સર્વોપરી કહેવાય. તો આ લોકો કોઈ જાતની ગામ પંચાયતની મંજૂરી લીધા વગર ગામ પંચાયતની જમીનની અંદર થાંભલા નાખવા આવે છે અને ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખે. તો ખેડૂતોને પૂછવું જોઈએ. જેવી રીતે તમે પ્રાઇવેટ કંપનીના થાંભલા જે આપણે મોબાઈલ ટાવર નખાય છે તો કેમ માલિક અને અરજદાર બે આમાં બે નક્કી કરે છે, તો આમાં કેમ માલિકને કંપની બે નક્કી નથી કરી શકતા? આમાં ખરેખર સરકારનો રોલ નથી હોતો. વચ્ચેને બે જ માલિક છે અને થાંભલા નાખો અને થાંભલા અસરદાર બેન જ કરવાનું હોય છે. તો આવું થતું નથી, એટલા માટે વિરોધ કરવો પડ્યો. તમારી માંગને સંતોષાય તો શું? તો આગળના પણ આવા કાર્યક્રમ ધીમા બધા ચાલુ રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાયમી ધોરણે ચાલુ રહેશે. અલગ અલગ જગ્યા ઉપર જ્યાં લાઈન નખાતી છે ને બધા લોકો સંગઠિત થયા છે, ગ્રુપ બનાવે છે. હવે અમારી જગ્યામાં થાંભલો આવે, અમે પંચાયતને ગામના સરપંચને અમે કહેવું કે અમારી આટલી જગ્યામાં તો અમારે આનો રસ્તો હું લેવો, એટલે ગામ અમારે ભેગું થઈને સહકાર અમને ટેકો આપે. કેટલા વીઘા જમીન છે? 2.5 વીઘા. આજે વિરોધ છે ને વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરવામાં આવે તો એટલા વીઘામાં જમીન આવે તો અમારે જમીન તો વહી ગઈ, તો અમારે એને અમારે જે થતું એ અમારે કેલી બધા ગૌચરે બંધ થવા મળ્યું, અમારે ધોળ ક્યાં મૂકો? તમારી માંગને સંતોષ માંગણી સંતોષ થાય. અમારા પંચાયતના ગામના સરપંચને બોલાવી ભેગા ગામમાં ટેકો લેવો માંગી છે. ઓકે.